આજરોજ રાપર તાલુકામાં ચિત્રોડ, બાલાસર અને સુવઈ મધ્યે વિવિધ કુલ 3 જગ્યાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલ હતું। સુવઈ ગામ મધ્યે સેવા સેતુ કાર્યક્રમનો હેતુ સિદ્ધ ન થતા સુરેશભાઈ મકવાણા એડવોકેટ અને આમ આદમી પાર્ટી પ્રમુખશ્રીએ ઉઠાવ્યો અવાજ। સેવા સેતુ કાર્યક્રમનો હેતુ જાણવા લોકોને કરી અપીલ। ગુજરાત સરકારના સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ અપાવી 55 થી વધુ આવશ્યકીય સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ તેમના ઘર આંગણે એક જ સ્થળે અને તે જ દિવસે પૂરો પાડવાનો છે। આ પહેલનો ઉદ્દેશ્ય પારદર્શી, ઝડપી અને સરળ વહીવટ દ્વારા છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવાનો છે। ઘર આંગણે સુવિધા નાગરિકોને જરૂરી પ્રમાણપત્ર અને સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કક્ષાએ જવું ન પડે। એક જ સ્થળે બધી સેવાઓ આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા, જાતિના દાખલા, વિધવા સહાય જેવી 55 થી વધુ સેવાઓ એક જ કેમ્પમાં મળી રહે। ઝડપી નિકાલ, અરજી કર્યાના તે જ દિવસે સ્થળ પર જ નિકાલ કરી પ્રમાણપત્રો આપવા, પારદર્શિતા અને જનકલ્યાણ વહીવટી પ્રક્રિયાને સરળ બનાવી, ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક સેવા પૂરી પાડવી, અંતિમ વ્યક્તિ સુધી પહોંચ સમાજના ગરીબ, વંચિત અને ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળે તે સુનિશ્ચિત કરવું। દોસ્તો, આ સેવા સેતુ કાર્યક્રમ છે। સેવા સેતુ કાર્યક્રમ ગ્રામ્ય 16/3/2026 સમય 9 કલાકથી સાંજના 5 કલાક સુધી સુવઈ। હવે અહીંયા એક બેનર મારવામાં આવ્યું છે કે પારદર્શી પ્રશાસન માટે પ્રતિબંધ સરકાર, પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવા સેવા સેતુ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા પ્રજાલક્ષી યોજનાઓનો ગ્રામ્ય કક્ષાએ લાભ। હવે અહીંયા કેટલો લાભ આપે છે કે શું કાંઈ કે કેવી રીતની કઈ યોજના ચાલુમાં છે એ આપણે જોઈએ। આ અહીંયા છે આરોગ્ય વિભાગ, ખેતીવાડી શાખા, અહીંયા એસટી પાસ, પુરવઠા શાખા, અહીંયા સમાજ સુરક્ષા, અહીંયા આઈસીડીએસની આ બહેનો છે। સૌથી વધારે સંખ્યા અહીંયા આઈસીડીએસ કચેરી બહેનોની છે, કેમ કે એમને આપણે જેમ જાણીએ છીએ એ રીતે ખરેખર ક્યાંક ને ક્યાંક એમનું સરકાર દ્વારા વારંવાર શોષણ જ થયું છે। એટલા માટે આ બહેનો અહીંયા, કેમ કે એમને આવવું પડે, ના આવે તો એમ કે ભાઈ અહીંયા કને તમને કાઢી મૂકવામાં આવશે, આમ કરવામાં આવશે, તેમ કરવામાં આવશે, એટલે ફરજિયાત હાજરી હોય। પણ આ તમે જોઈ શકો છો સેવા સેતુ કાર્યક્રમની આપણે હાજરી પણ જોઈએ કે કેટલા લોકો આવેલા છે। અને આ સેવા સેતુ કાર્યક્રમ છે સુવઈનો, તમે જોઈ શકો છો। અને એક જે રૂમ દેખાય છે, રૂમની અંદર આધાર કાર્ડ વાળા 2 લોકો બેઠા છે। અહીંયા ઘણા બધા કર્મચારીઓ પણ હાજર નથી। અને અહીંયાના હાલના ટીડીઓ સાહેબ શ્રીને ફોન કર્યો। ટીડીઓ સાહેબ દ્વારા એમ કહેવામાં આવે છે કે આ જગ્યાએ જે અત્યારે તમારે જે પણ કામ કરાવવું હોય ફોર્મ આપી દો, આવતીકાલે અથવા પરમ દિવસે તમને જે કાંઈ દાખલા હોય કે આધાર કાર્ડ હોય કે રેશન કાર્ડ હોય એ બધું મળી જશે। પરંતુ દોસ્તો, હું તમને કહેવા માગું છું કે રિપોર્ટર કાળુભાઈ એસ્કોલી, ભચાઉ।